નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 શેર બજાર. શેર બજારની લાક્ષણિકતાઓ જોઈએ તો શેર બજારની લાક્ષણિકતાઓ એ છે કે એ સ્વૈચ્છિક મંડળ છે, સમિતિ દ્વારા સંચાલન થાય છે. શેર બજારમાં સભ્યો માટેનું સભ્યપદ હોય છે, વ્યવહારોનું નિયમન થતું હોય છે અને નોંધણી. હવે શેર બજાર શું એ આપણે જોયું હતું. શેર બજાર એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારની જામીનગીરી હોય એ જામીનગીરીનું ખરીદ વેચાણ થતું હોય અને એના વ્યવહારો ઉપર નિયમન થતું હોય, નિયંત્રણ રાખવામાં આવતું હોય અને જે પણ કોઈ કંપનીએ પોતાની જામીનગીરીને બજારમાં ખરીદ વેચાણ માટે મૂકવી હોય તો એને શેર બજારમાં નોંધણી કરાવવી આવશ્યક હોય છે. તો આ પ્રક્રિયાને કહેવાય લિસ્ટિંગ, એટલે કે લિસ્ટમાં પોતાનું નામ નોંધાવવું. હવે આપણે શેર બજારની લાક્ષણિકતાઓ જોઈએ. સામાન્ય રીતે શેર બજારની લાક્ષણિકતાઓ આ જે આપણે હમણાં વાત કરીએ હોઈ શકે. તો અલગ અલગ દેશ હોય. હવે એ અલગ અલગ દેશની પરિસ્થિતિ, આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિને અનુલક્ષીને શેર બજારની રચના અને કાર્ય પદ્ધતિમાં થોડા ઘણા ફેરફારો જોવા મળતા હોય. હવે આપણે કાલે ભારતના શેર બજારોની વાત કરી હતી. 22 જેટલા સ્ટોક એક્સચેન્જ છે ભારતમાં. હવે એની જે લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો એમાં પહેલું છે સ્વૈચ્છિક મંડળ. એ કેવું હોય છે? સ્વેચ્છાએ વ્યક્તિઓની સાથે બનેલું મંડળ. એટલે કે સ્વેચ્છાપૂર્વક જેટલા વ્યક્તિઓ એકઠા થયા હોય એ ખાનગી વ્યક્તિઓનું મંડળ કે જેમાં કોઈ જ ફરજિયાતપણું ન હોય, મરજિયાત રીતે સ્થપાયેલું મંડળ હોય. તે ખાનગી મંડળના ધોરણે ખાનગી કે જાહેર કંપનીના સ્વરૂપમાં સ્થપાયેલું પણ હોઈ શકે, સંસ્થાના સ્વરૂપમાં પણ હોઈ શકે. પ્રત્યેક શેર બજારનું પોતાનું અલગ અલગ બંધારણ પણ હોઈ શકે. બંધારણની જે પણ કોઈ જોગવાઈ હોય કંપની ધારાની, એના અનુસાર શેર બજારની પ્રવૃત્તિઓ, વહીવટ, સંચાલન આ બધું સંભાળવામાં આવતું હોય. બંધારણ અનુસારના નિયમો અને પેટા નિયમો ઘડવામાં આવતા હોય. જેમ ભારત દેશનું પોતાનું કાનૂની બંધારણ છે, એવી જ રીતે કોઈ પણ શેર બજારનું પોતાનું બંધારણ હોઈ શકે અને એના ધારા ધોરણો મુજબ કંપનીઓ એ શેર બજારમાં લિસ્ટિંગ કરાવી અને પોતાની જામીનગીરીઓનું એ શેર બજારમાં ખરીદ વેચાણ કરાવી શકાય છે. હવે એ જેટલી પણ બાબતો છે, જોગવાઈઓ છે, એ નિયમો છે એ ઘડવામાં આવેલા હોય એનું પાલન શેર બજારના પ્રત્યેક સભ્યએ ફરજિયાત રીતે કરવાનું હોય અને એ સભ્યો ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી કોની હોય? શેર બજારની. તો આ સ્વૈચ્છિક મંડળ કેવી રીતે કામ કરે છે એ જોયું. હવે એનું સંચાલન કેવી રીતે થાય છે? સમિતિ દ્વારા એનું સંચાલન થાય. શેર બજારનો વહીવટ અને સંચાલન કરવા માટે એના સભ્યોની સંચાલન સમિતિની રચના કરવામાં આવેલી હોય. હવે આ જે સમિતિની રચના કરવામાં આવેલી હોય એ સમિતિ શેર બજારનો યોગ્ય વહીવટનું સંચાલન કરે. બંધારણ અનુસાર શેર બજારના સભ્યોના કાર્યો, અધિકારો, ફરજો વગેરે નક્કી કરવામાં આવેલા હોય. તો હવે આ સભ્યો દ્વારા એમના જે પણ કોઈ કાર્ય એમને સોંપવામાં આવેલું હોય, એમની જવાબદારી હોય, અધિકારો હોય એ વ્યવસ્થિત રીતે નિભાવવામાં આવે છે કે નહીં એ જોવામાં આવતું હોય. એ અંગેના નીતિ નિયમો ઘડવામાં આવતા હોય અને સાથે સાથે જેટલા પણ વ્યવહારો થતા હોય શેર બજારમાં એનું નિયમન કરવામાં આવતું હોય. એટલે કે એમાં કોઈનું હિત જોખમાતું ન હોય એ જોવામાં આવતું હોય અને નીતિ નિયમો બનાવેલા હોય અને એનો જાણી જોઈને ભંગ થયેલો હોય તો એ બદલ શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવતા હોય. તો આ દરેકે દરેક શેર બજારમાં એક સમિતિ ગોઠવવામાં આવેલી હોય અને એ સમિતિ દ્વારા આ કાર્ય થતું હોય. ત્યારબાદ છે શેર બજારનું સભ્યપદ. હવે શેર બજારનું સભ્યપદ એ માટે આકરી જોગવાઈ કરવામાં આવેલી હોય, તેનું ચુસ્તપણે પાલન કરવું પડે.
હવે એ જે ચુસ્તપણે પાલન કરવાનું હોય તેમાં જૂના સભ્યોની સંમતિ પછી બંધારણ અનુસાર નક્કી કરાયેલા નીતિ નિયમો, શરતો વગેરેનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી આપ્યા બાદ જ સભ્યપદ પ્રાપ્ત થતું હોય. સભ્યોની કાનૂની તેમજ નૈતિક જોગવાઈઓ આધારે જે પણ કોઈ યોગ્યતા હોય એ જળવાઈ રહે તે માટે શેર બજાર સતત પ્રયત્નશીલ રહેતું હોય. તો શેર બજારનું સભ્યપદ મેળવવા માટે એ છે દરેક શેર બજારમાં જે જોગવાઈઓ આપેલી હોય એ જોગવાઈઓ પૂર્ણ કરવી આવશ્યક હોય છે. પછી છે વ્યવહારોનું નિયમન. શેર બજારમાં જે પણ કોઈ પ્રકારની જામીનગીરી, કોઈ પણ પ્રકારના ખરીદ વેચાણના વ્યવહારો હોય તો એના આધારે થતી હોય તો તેના સભ્યોને અલગ અલગ પ્રકારની સવલતો આપતા હોય. શેર બજારમાં જેટલા પણ વ્યવહારો એટલે કે જે પણ ખરીદવાના કે વેચવાના સોદા થતા હોય એ પરિપૂર્ણ થાય તે અંગેની જોગવાઈ સંચાલન મંડળની રહે છે. સંચાલન મંડળ દ્વારા એના ઉપર નિયંત્રણ રાખવાનું અને એ સોદા યોગ્ય રીતે થાય એ જોવાનું એમનું કામ હોય છે. હવે સભાસદ સિવાયની કોઈ વ્યક્તિ શેર બજારમાં ખરીદ વેચાણના વ્યવહારો કરવાની પરવાનગી આપવામાં આવતી હોતી નથી. તો સભાસદ દ્વારા જ ખરીદ વેચાણના વ્યવહારો કરવાની પરવાનગી આપી શકાય અને શેર બજારમાં શેર, ડિબેન્ચર, બોન્ડ્સ આવી અલગ અલગ પ્રકારની જે જામીનગીરીઓ હોય એની જે લેવેચ સભ્યો વચ્ચે થઈ શકે એટલે કે એ કરવા માટે થઈ અને એનું સભ્ય બનવું આવશ્યક હોય છે. અન્ય કોઈ વ્યક્તિ લેવેચ કરવા ઈચ્છે તો તે શેર બજારના સભ્ય મારફત કરાવી શકે, પણ શેર બજારમાં ખરીદ વેચાણ કરવા માટે, વ્યવહાર કરવા માટે એ શેર બજારનું સભ્ય બનવું આવશ્યક હોય છે. ત્યારબાદ નોંધણી. શેર બજારમાં જામીનગીરીના ખરીદ વેચાણના વ્યવહારો કરવા માટે સૌપ્રથમ તો શેર બજારમાં નોંધણી કરાવવી જરૂરી બને. હવે કોઈ પણ કંપનીએ જ્યારે શેર ખરીદ વેચાણ કરવું હોય શેરનું તો એને શેર બજારમાં નોંધણી કરાવવી આવશ્યક હોય છે. એના માટે કંપનીએ પોતાની જામીનગીરી શેર બજારમાં નોંધણી કરવા માટેની સૌપ્રથમ શું કરવાનું હશે? અરજી કરવી પડશે. હવે અરજી કરાયા બાદ જાહેર જનતાનું હિત જળવાઈ રહે અને છેતરપિંડી ન થાય જાહેર જનતા માટે એ હેતુથી શેર બજારમાં આવી જે પણ કોઈ અરજી એમને મળતી હોય તો એની સંપૂર્ણ રીતે તપાસ કરી અને એ અરજી યોગ્ય હોય, સાચી લાગે અને કોઈ જ રીતે એમાં કોઈ પ્રકારનું છળકપટ નથી એની તપાસ થયા બાદ જ એ જામીનગીરીની નોંધણી કરતા હોય. તો હવે જામીનગીરીની નોંધણી બાદ જામીનગીરી શેર હોય, ડિબેન્ચર હોય, બોન્ડ્સ હોય આ બધી જ જામીનગીરી કેટલી વિશ્વસનીય છે અને એ જે કંપનીની છે એની શાખપાત્રતા, બજાર ક્ષમતા ઘણી બધી વધી જતી હોય કારણ કે એ લિસ્ટેડ થયેલી કહેવાય, સ્ટોક બજારમાં એની નોંધણી થયેલી કહેવાય. તો શેર બજારમાં નોંધાયેલ ન હોય તેવી જામીનગીરીના ખરીદ વેચાણના વ્યવહારો શેર બજારમાં થઈ શકે નહીં. એટલે શેર બજારમાં ખરીદ વેચાણ કરવા માટે એ શેર બજારમાં તમારે કંપનીને એ પોતાની જામીનગીરી છે એ શેર બજારમાં લિસ્ટિંગ કરાવવું એટલે કે એમાં નોંધણી કરાવવી આવશ્યક બને છે. તો આપણે આ શેર બજારની લાક્ષણિકતાઓ જોઈ. સ્વૈચ્છિક મંડળ, સમિતિ દ્વારા સંચાલન, શેર બજારનું સભ્યપદ, વ્યવહારોનું નિયમન અને નોંધણી. તો હવે પછી આપણે શેર બજારના કાર્યો જોશું. તો બચત પ્રવાહને યોગ્ય દિશા સૂચન, તરલતાયુક્ત બજાર, મૂડી સર્જનમાં મધ્યસ્થી, યોગ્ય તારણની સવલત, વ્યવહારોમાં સલામતી, સટ્ટા માટેની સવલત, જામીનગીરીઓનું મૂલ્યાંકન અને માહિતી પ્રદાન એ શેર બજારના કાર્યો છે. તો એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.